સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વને લઈને ભક્તિમય માહોલ જામ્યો છે। શ્રદ્ધા અને ભક્તિની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા મંદિરમાં આ વર્ષે પણ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને 14 અને 15 ફેબ્રુઆરી એમ 2 દિવસીય ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો છે, જે અન્ય ધાર્મિક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બન્યો છે। ગંગેશ્વર મહાદેવ મંદિર તેની ભવ્ય ભસ્મ આરતી માટે સમગ્ર શહેરમાં જાણીતું છે। महाराज आपनो परिचय। गंगेश्वर महादेव मंदिर ट्रस्ट અને પૂજારી શ્રી દીપકભાઈ જોશી અને મારા બાજુમાં ઉપસ્થિત લક્ષ્મીકાંતભાઈ ભગત જે આપણા સ્થાનના પ્રમુખશ્રી છે, ત્યારબાદ શીતલભાઈ જરીવાલા, હાર્દિકભાઈ, દિનેશભાઈ, પ્રસન્નભાઈ આપણા મંદિરના સ્વયંસેવકો આપણા સમક્ષ છે। शिवरात्रि पर्व निमित्ते क्या क्या कार्यक्रम आए? શિવરાત્રિ પર્વ નિમિત્તે આપ આજે જ જોઈ શકો છો કે 14 તારીખે એક રક્તદાન છે, આવતીકાલે પણ રક્તદાન છે અને સવારથી જ જે મહાશિવરાત્રિનો મહોત્સવ છે એ પ્રસંગની રૂપરેખા અને યાદી આપને જણાવું છું। 3:30 કલાકે શિવ પૂજન પ્રારંભ થશે અને 5 કલાકે સર્વ ભક્તો માટે અભિષેકના દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે। 1:30 પ્રક્ષાલ થશે અને સાંજે 5:30 કલાકે શ્રીગાર દર્શન થશે। 11:40 કલાકે ઘી કમળ દર્શન થશે અને 11:55 કલાકે ભવ્યાત્મક ઉર્જાત્મક ભસ્મ આરતી જેની રાહ સમગ્ર સુરત જોતું હોય અને ત્યારબાદ આ કાર્યનું સમાપન કરવામાં આવશે। रक्तदान केम्प में કેટલા રક્તદાતાઓએ અત્યાર સુધીમાં દાન કર્યું છે અને કેટલા હમણાં સુધી તો 250 જેવી બોટલ થઈ છે અને આવતીકાલે તો વિશેષ થશે એની નોંધ લેવાય।